ઇન્ડસ્ટ્રી કારખાનું ફેક્ટરી બનાવી હોય ને તો એવી એક જમીન લઈને આવી ગયો। એ હવા 4 વીઘા જમીન રહેવાની છે, જે રોડ થી માત્ર બીજું ખેતર છે। એક આ બાજુ એક કંપની છે, એક આ બાજુ છે, આ બંને છે। હવે આમાં સુવિધાની વાત કરું, આ રાજકોટ થી 21 કિલોમીટરના અંતરે આવશે। હવે કિંમતની વાત કરી દઉં ને, સ્ક્રીન ઉપર નંબર આપી દઉં છું, એમાં કોલ કરજો। મિત્રો, તમારે ઇન્ડસ્ટ્રી કારખાનું ફેક્ટરી બનાવી હોય ને તો એવી એક જમીન લઈને આવી ગયો। આ મારી પાછળ દેખાય ને એ હવા 4 વીઘા જમીન રહેવાની છે, જે રોડથી માત્ર બીજું ખેતર છે। જો આ તમને પહેલાં રોડ બતાવી દઉં, આ રોડ, આ પહેલું ને સીધું રોડથી બીજું જ ખેતર રહેવાનું છે। અને આ બાજુ બધે ઘણા કારખાના છે, તમને હું બતાવી દઉં। જો એક આ બાજુ એક કંપની છે, એક આ બાજુ છે, આ બંને છે અત્યારે। અને રોડથી માત્ર બીજું ખેતર, ટોટલ હવા 4 વીઘા જમીન રહેવાની છે। મસ્ત મજાનું લોકેશન છે, અને આ બાજુ ફ્રી ઝોન હોવાથી તમે સીધી કંપની ઊભી કરી શકો એ છે। પછી ઇન્વેસ્ટ કરવું હોય તમારે ખાલી, તો અત્યારે આમાં ઇન્વેસ્ટ કરી શકો તમે। હવે આમાં સુવિધાની વાત કરું ને તો સુવિધામાં તમને ખાલી આ ખેતર મળવાનું છે, લાઇટ કનેક્શન કે બીજું કંઈ સુવિધા તમને આમાં મળવાની નથી। અને રોડથી બીજું અને સારા એવા ભાવમાં છે। ભાવ તમને વિડીયોના એન્ડમાં કહી, ત્યાં સુધી રહેજો। હવે તમને આખી લોકેશનની માહિતી આવી દઉં। હવે આ રાજકોટથી 21 કિલોમીટરના અંતરે આવશે આ ખેતર। પછી આપણે રીબડા ચોકડી પડે ને, લોધિકા રોડવાળી, આ જુનાગઢ હાઈવેવાળી, એ રીબડા ચોકડીથી 4-4.5 કિલોમીટરના અંતરે છે। અને રીબડા લોધિકા રોડથી 1.5 કિલોમીટરના અંતરે આ ખેતર રહેવાનું છે। અને ગામની વાત કરી દઉં તો રીબ ગામમાં રહેવાનું છે। લોધિકા રોડથી રીબ ગામ બાજુ જઈ, લોધિકાવાળા રોડેથી એ પાટીએથી રીબ બાજુ જતા એ રસ્તામાં જ આવશે। અને આ બાજુ ઘણી બધી ફેક્ટરી છે, તમને ખ્યાલ જ હશે। પછી આગળ આમ ફેક્ટરી છે, અને એ બાજુનો તો ભાવ બહુ હાઈ છે, ને આ તમને રિઝનેબલ ભાવમાં મળી જવાનું છે। અને જો રીબ ગામ, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ રહેવાનો છે। હવે કિંમતની વાત કરી દઉં ને તો કિંમત એકરના 2.5 કરોડ કિંમત રહેવાની છે। આ હવા 4 વીઘા જમીન રહેવાની છે અહીંયા। અને સ્ક્રીન ઉપર નંબર આપી દઉં છું, એમાં કોલ કરજો। જેને લેવી હોય ફોન કરજો, બીજા ફોન ન કરતા। થેન્ક યુ, ધન્યવાદ।